જરા વિચારો, આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે સાબુ વાપરીએ છીએ, એ બધા પાછળ એક છુપાયેલું વિજ્ઞાન છે. આ છે એસિડ અને બેઝનું રસાયણશાસ્ત્ર, જે આપણી આસપાસ દરેક જગ્યાએ છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે. લાગે છે ને બધું તદ્દન અલગ અલગ, પણ કેમિકલ લેવલ પર આ બધા એક જ કહાણી કહે છે. અને એ કહાણી છે એસિડ, બેઝ અને તટસ્થતાની. આ જ ગુણધર્મો નક્કી કરે છે કે આ વસ્તુઓ કેવી રીતે વર્તશે. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. આપણે એસિડ બેઝની વ્યાખ્યાથી શરૂ કરીશું, પછી તેમની પ્રતિક્રિયાઓ, પીએચ સ્કેલ, રોજિંદા જીવનમાં તેમનું મહત્વ અને છેલ્લે કેટલાક મુખ્ય રસાયણો વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક વાતથી. આ પદાર્થોની અસર સમજવી હોય તો પહેલાં એ જાણવું પડે કે પરમાણુ સ્તરે તે ખરેખર છે શું. અહીંયા જ છે મુખ્ય તફાવત. એસિડ એટલે એવા પદાર્થો જે પાણીમાં જઈને H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન છૂટા પાડે છે, અને બીજી બાજુ બેઝ એ પાણીમાં જઈને OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છૂટા પાડે છે. બસ આ જ નાનકડા અદૃશ્ય કણ બધો ખેલ કરે છે. સારો સવાલ છે. આ આયનોને આપણે સીધા તો જોઈ શકતા નથી, પણ કેમિસ્ટ્રી પાસે એનો એક જોરદાર ઉપાય છે, અને એ ઉપાય આપણને રંગો દ્વારા જવાબ આપે છે. અહીંયા કામ આવે છે સૂચકો. આ કેમિસ્ટ્રીના જાસૂસ જેવા છે. એ એવા ખાસ પદાર્થો છે જે એસિડ કે બેઝના કોન્ટેક્ટમાં આવતા જ પોતાનો રંગ બદલી નાખે છે. જેમ કે લિટમસ પેપરને જો એસિડમાં નાખો તો લાલ અને બેઝમાં નાખો તો ભૂરું. એકદમ સિમ્પલ કલર કોડ જે આપણને તરત જ જણાવી દે છે કે પદાર્થ શું છે. હવે આવે છે અસલી મજા. જ્યારે આ પદાર્થો એકબીજાને મળે છે કે પછી બીજી કોઈ વસ્તુને, ત્યારે શું થાય છે? આ રિએક્શન્સ જ એમની સાચી તાકાત બતાવે છે. માની લો કે કોઈ એસિડ કોઈ ધાતુ સાથે ટકરાય, જેમ કે ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ, તો શું થશે? એસિડ એ ધાતુને ઓગાળીને ક્ષાર બનાવશે અને સાથે સાથે પરપોટા રૂપે હાઇડ્રોજન ગેસ બહાર નીકળશે. આ એક સામાન્ય પણ ખૂબ શક્તિશાળી પ્રતિક્રિયા છે. પણ સૌથી રસપ્રદ વસ્તુ તો ત્યારે થાય છે જ્યારે એક એસિડ અને એક બેઝ મળે. એ જાણે એકબીજાની અસરને ખતમ કરી નાખે છે. આને આપણે કહીએ છીએ તટસ્થીકરણ. અને અંતે બચે છે શું? માત્ર ક્ષાર અને પાણી. બધું બેલેન્સ. આ પ્રયોગશાળાની બહાર પણ સતત થતી રહેતી એક મૂળભૂત પ્રક્રિયા છે. પણ એક મિનિટ, શું બધા એસિડ અને બેઝ એકસરખા સ્ટ્રોંગ હોય છે? ના, બિલકુલ નહીં. કોઈ નબળું હોય તો કોઈ બહુ જ શક્તિશાળી. તો એમની તાકાત કેવી રીતે માપવી? એના માટે આપણી પાસે છે પીએચ સ્કેલ. પીએચ એટલે કે પાવર ઓફ હાઇડ્રોજન. આ 0 થી 14 સુધીની એક સ્કેલ છે, એક માપપટ્ટી જેવી, જે આપણને કહે છે કે કોઈ વસ્તુ કેટલી એસિડિક છે કે કેટલી બેઝિક. આ સ્કેલ એકદમ સીધો સાદો છે. જો પીએચ 7 થી ઓછો હોય તો એ પદાર્થ એસિડિક છે. જેમ નંબર નાનો એમ એસિડ વધારે સ્ટ્રોંગ. જો પીએચ 7 થી વધુ હોય તો એ બેઝિક છે. જેમ નંબર મોટો એમ બેઝ વધારે સ્ટ્રોંગ. અને જો બરાબર 7 હોય તો એ છે તટસ્થ. આ 7 નંબર ખાસ છે. એ છે પરફેક્ટ બેલેન્સનો આંકડો. શુદ્ધ પાણીનો પીએચ બરાબર 7 હોય છે. ન એસિડિક ન બેઝિક, એકદમ ન્યુટ્રલ. અને આ આંકડાઓ આપણા જીવનને કેવી અસર કરે છે એનું આ એક એકદમ સીધું ઉદાહરણ છે. જ્યારે આપણા મોંનું પીએચ લેવલ 5.5 થી નીચે જાય ત્યારે આપણા દાંતનું જે રક્ષણાત્મક કવચ છે ઇનેમલ એ ઘસાવા લાગે છે. અને આ જ છે દાંતમાં સડો થવાની શરૂઆત. તો ચાલો હવે લેબમાંથી બહાર આવીએ અને જોઈએ કે આ પીએચ સ્કેલ અને આખી કેમેસ્ટ્રી આપણા રોજિંદા જીવનમાં ક્યાં અને કેવી રીતે કામ આવે છે. આપણું શરીર પીએચ બેલેન્સનો એક ઉત્તમ ઉદાહરણ છે. આપણા પેટમાં ખોરાક પચાવવા માટે ખૂબ જ સ્ટ્રોંગ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. પણ જો એ વધી જાય તો આપણને એસિડિટી થાય છે, જેનો અનુભવ લગભગ બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હશે. અને દાંતની વાત તો આપણે કરી જ. હવે આપણે એવા કેટલાક ખાસ રસાયણો પર નજર કરીએ જેનો આપણે લગભગ દરરોજ ઉપયોગ કરીએ છીએ, ભલે આપણને ખબર હોય કે ન હોય. પહેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. આને સામાન્ય ભાષામાં કોસ્ટિક સોડા પણ કહેવાય છે. અને આ એક ખૂબ જ શક્તિશાળી બેઝ છે.
એ એટલું શક્તિશાળી છે કે એનો ઉપયોગ સાબુ અને ડિટર્જન્ટ બનાવવામાં થાય છે, કાગળ અને બ્લીચના ઉત્પાદનમાં થાય છે, અને ધાતુઓ પરથી ચિકાશ દૂર કરવા માટે પણ વપરાય છે. હવે આવે છે આપણા સૌનો જાણીતું પદાર્થ બેકિંગ સોડા. એનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. આ એક માઇલ્ડ એટલે કે હળવો બેઝ છે. અને એના ઉપયોગો તો જુઓ. રસોડામાં કેકને સોફ્ટ અને ફ્લફી બનાવવા માટે, પેટમાં એસિડિટી થાય તો એને શાંત કરવા માટે એક એન્ટાસિડ તરીકે, અને આગ બુઝાવવાના સિલિન્ડરમાં પણ એનો ઉપયોગ થાય છે. એક જ વસ્તુ અને કેટલા બધા કામ. અને છેલ્લે વાત કરીએ પ્લાસ્ટર ઓફ પેરિસની. એનું ફોર્મ્યુલા થોડું અલગ છે જુઓ. એમાં પાણીનો અડધો અણુ જોડાયેલો છે, જે એને ખાસ બનાવે છે. એની ખાસિયત એ છે કે જ્યારે એમાં પાણી ભેળવવામાં આવે ત્યારે એ સખત પથ્થર જેવું બની જાય છે. આ જ કારણે એનો ઉપયોગ મૂર્તિઓ અને રમકડાં બનાવવામાં, ઘરમાં ડેકોરેશન માટે, અને સૌથી અગત્યનું, જ્યારે હાડકું ભાંગે ત્યારે તેને સરખું ગોઠવી રાખવા માટે પ્લાસ્ટર તરીકે થાય છે. તો હવે આ બધી જાણકારી પછી જ્યારે રસોડામાં લીંબુ કાપવામાં આવશે કે પછી સાબુથી હાથ ધોવામાં આવશે, ત્યારે એની પાછળનું વિજ્ઞાન જરૂર યાદ આવશે. તો હવે સવાલ એ છે કે આપણી આસપાસની દુનિયામાં આ રોજિંદા રસાયણશાસ્ત્રની કઈ વાત પર સૌથી પહેલાં ધ્યાન જશે? फ्यूचर का टाइम आ गया है, ब्रांड प्रमोशन का नेक्स्ट लेवल. वेलकम टू नेक्स्ट जेन प्रोमो. आज का मार्केट डिजिटल है, कंपटीशन भी क्रिटिकल है. सिर्फ प्रोडक्ट से काम नहीं, प्रमोशन होना विजिबल है. हम लाए स्ट्रैटेजी स्मार्ट, क्रिएटिव विजुअल्स, पावरफुल स्टार्ट. ब्रांड को मिलेगी स्ट्रॉन्ग आइडेंटिटी, मार्केट में बनेगी ऑथोरिटी. नेक्स्ट जेन प्रोमो, नेक्स्ट जेन ग्रो. ब्रांड को मिले फ्यूचर का बूस्ट. नेक्स्ट जेन प्रोमो, स्मार्ट प्रमोशन, डिजिटल वर्ल्ड में स्ट्रॉन्ग पोजीशन. स्टार्टअप हो या बिजनेस बड़ा, हर ब्रांड को चाहिए नया पड़ाव. स्टोरी टेलिंग से इम्पैक्ट क्रिएट, ऑडियंस कनेक्ट, दैट इज ग्रेट. वीडियो एड्स, ब्रांड इन्फ्लो, हर प्लेटफॉर्म पे ब्रांड को ग्रो. नेक्स्ट जनरेशन मार्केटिंग प्लान, यही है सक्सेस का न्यू स्कैन. नेक्स्ट जेन प्रोमो, डोंट जस्ट प्रमोट, प्रमोट स्मार्ट, प्रमोट नेक्स्ट जेन. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है. जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है.